સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો અત્યારે વાગ્યા છે રાતના 8 ને હું હમણાં જ ઘરે આવ્યો છું કેમ કે આખો દિવસ બહાર કામ હતા અને આવતીકાલે છે અમારી નવી દુકાનની પૂજા ને ત્યાંના કામમાં બધા હતા ને આજે તો આખો દિવસ હેક્ટિક હતો કેમ કે સવારે વીઆરમાં ગયો, પછી ગયો કોલેજ ને પછી આ પૂજાનું બધું નક્કી થઈ ગયું એટલે એ કરવાની હતી ને અત્યારે હું જઉં છું મારા નવા સ્પેક્સ લેવા. તો હું તમને પણ બતાવું લેન્સકાર્ટમાં અને કયા છે અને કેવા છે એ બતાવું તમને. અને પછી રાતે આંટો મારવા જઈશું એટલે હું હવે હુડી પહેરીને પછી જાઉં છું. તો જેકેટ પહેરી લીધું છે હવે અને હવે હું જાઉં છું કેમ કે મોડું થઈ ગયું છે 8 વાગ્યા છે એટલે. તો તમને હવે સીધો લેન્સકાર્ટમાં જ મળું. લેન્સકાર્ટ આપણે પેલા ચશ્મા થઈ ગયા છે મારા જો. હા હા मैसेज आ रहा है. ડન વિથ ધ સન. ગ્લાસીસ આવી ગયા છે. હવે જઉં છું ને તમને ઘરે જઈને બતાવું કેવા છે. તો સારા બન્યા છે ને હું તમને બતાવું છું હવે ઘરે જઈને. તો ઘરે જઈને મળું. તો લેન્સકાર્ટમાંથી ઘરે પાછો આવી ગયો છું ને ભાઈ તમને કહું બહાર ઠંડી ગજબ છે ને મને તો શરદી થઈ જવાય એવું થઈ ગયું છે ને આવી રહી બેગ એની આ પહેલાં ને આ બીજા ગ્લાસીસ છે તો તમને બતાવું. તો બધા કાઢીને ને બહુ મસ્ત છે. તો પહેલી ફ્રેમ છે હું તમને પહેરીને બતાવું છું 10 સેકન્ડ. જોઈ લો. જોઈ લો. તો આવી છે કંઈક ફ્રેમ એક ને બીજી બતાવું તમને. બીજી છે બીજી આ એની જોડે માઇક્રોફાઈબર ક્લોથ ને આવી રહી બીજી ફ્રેમ. જોઈ લો. કેવી લાગે છે એમાં મને કહેજો. અને હું લેન્સકાર્ટને 10/10 રેટિંગ આપીશ કેમ કે એકદમ પ્રોપર બન્યા છે ને બધું જ કમ્પ્લેટ છે. ફ્રેમ લાઇટ વેટ મને બતાવી છે એમણે ને સાથે બેગ બી આપી, બધું જ આપ્યું એટલે હું 10/10 રેટિંગ આપીશ. ને સ્ટાફ બી બહુ હેલ્પફુલ હતો ને બધું જ મને સારી જ બતાવી છે ફ્રેમ. કોઈ બી એવી ફ્રેમ નથી બતાવી. તો 10/10 રેટિંગ ટુ લેન્સકાર્ટ. અને બસ હવે આને કાલથી હું પહેરવાનું ચાલુ કરીશ. આ ફ્રેમ પહેલાં ચાલુ કરીશું કાલથી પહેરવાની એટલે કાલથી ઉદ્ઘાટન આનું ને નવી દુકાનની પણ પૂજા છે કાલે એટલે કાલે પણ આવશે વ્લોગ. તો જોજો બધા જ વ્લોગ સારા આવશે હવેના વ્લોગ ને કાલે તમને બતાવીશ મારી દુકાન નવી
ને કાલે કદાચ બોર્ડ બી આવી જશે, નામ શું રાખ્યું છે એ બી, તો એ પણ બતાવી દઈશ તમને. એટલે 2 ફ્રેમ કરાવી છે મેં લેન્સકાર્ડમાંથી ને સારી છે. તો કંઈ નહીં, હવે જમવા બેસીશું ને પછી હું જઈશ બહાર ફ્રેન્ડ સાથે. તો ફ્રેન્ડ સાથે તમને બતાવીશ. તો અત્યારે રાતના 9:30 થયા છે અને અત્યારે પેકિંગ કરવા બેઠા છે કે કાલે જે બી છોકરાઓ જે આવશે નાના એમના માટે આ કપ આપવાના છે એઝ એ ગિફ્ટ. તો બધા જ પેક કરવાના છે, 40 નંગ છે. તો એ બધા પેક કરીને પછી હું જઈશ બહાર ફરવા. એટલે તો તમે ત્યાં સુધી ટાઈમ લેપ્સ એન્જોય કરો. ભાઈ બધા પેક થઈ ગયા, અડધો કલાકમાં તો થઈ ગયા બધા. જોઈ લો, આ બધા પેક થઈ ગયા. બસ ખાલી આ એક નવીનો છૂટી ગયો છે એક, એને હવે જોઈએ છે કે એને નાખવાનું, એને ચેક કરી લઈએ છે કે કોથળી હોય તો બીજી એક, અને 2 ગ્લાસમાં સ્ટ્રો છૂટી ગઈ છે. એટલે એ ચેક કરીને પછી હું જઈશ બહાર, તો તમને મળું બહાર જઈ. તો રાતના 11:15 વાગ્યા છે અને હું અત્યારે એક્ટિવા મૂકવા આવ્યો છું. તો હું કશે બહાર જ નહોતો ગયો, કેમ કે બધું પેલા ગ્લાસને પેક કરતાં જ 10 વાગી ગયા. 11 સવા 11 થઈ ગયા હતા. એટલે કશે બહાર જ નહોતો ગયો. અને બસ જો તમને જો મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ને કાલથી એક કપાઈ, અને કાલથી આવશે વ્લોગ થોડા. તો કંઈ નહીં, લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને જજો. મળે નવા વ્લોગમાં. બાય બાય.